સુરતમાં લેબગ્રોન ડાયમંડ કંપનીમાં 3 મહિનાથી પગાર ન થતા 600 કારીગરો રોષે ભરાયા છે અને કારખાનામાં તોડફોડ કરી હતી. હીરાનગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી સીવીડી કેમિકલ વેપાર ડિપોઝિશન ડાયમંડની બોલાબાલા ચાલતી હતી. જો કે આ સીવીડી એટલે કે લેબગ્રોન ડાયમંડનો ફુગ્ગો ફૂટી ગયો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. રિયલ ડાયમંડને ટક્કર મારતા લેબગ્રોન ડાયમંડ બનાવનારાની હાલત કફોડી થઈ હોય તેવા દિવસો આવી ગયા છે. કર્મચારીઓને લેબગ્રોન બનાવતી ભંડેરી ડાયમંડમાં પગાર ન થતો હોવાની રાવ ઉઠી છે. હડતાળ ઉગ્ર બનતા તોડફોડ કરવામાં આવી હતી. વરાછા ઉમિયાધામ રોડ પર આવેલી ભંડેરી ડાયમંડની કંપનીના આશરે 600 થી વધુ કારીગરોને છેલ્લા 3 મહિનાનો પગાર ન મળતા રોષે ભરાયા છે. ઘર ચલાવવા કપરા થઈ જતા રોષભેર કારીગરો ગાંધી ચિંધ્યા માર્ગે પહોંચ્યા હતા અને નિર્ણય આવ્યો ન હતો, જેથી કર્મચારીઓ દ્વારા કારખાનામાં તોડફોડ કરવામાં આવી હતી, જેથી મામલો બિચકાયો હતો અને પોલીસને બોલાવાઈ હતી. ભંડેરી લેબગ્રોન ડાયમંડનું સુરતમાં મોટું કામકાજ છે. કર્મચારીઓ દ્વારા તોડફોડ કરવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની ગાડીઓ રસ્તા પર ઉતરી આવી હતી. આ અંગે કોઈને કશી જ જાણ કરવામાં ન આવતી હતી. જો કે કર્મચારીઓમાં પગાર મુદ્દે રોષે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અંગે ભંડેરી ડાયમંડના સંચાલકો સાથે વાત કરવાની કોશિશ કરવા છતાં તેઓએ કોઈ પ્રતિસાદ આપવાથી દૂર રહ્યા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.